હેલો, હું હિયાની ફિયા, મારું નામ પિંકી છે. હિયા એક ડાઉન સિન્ડ્રોમ ચાઇલ્ડ છે જે ઘણા સમયથી થેરાપી લઈ રહ્યો હતો અને એનામાં ઘણો ફરક હતો. પણ છેલ્લા 6-1 મહિનાથી મેં મધુમિતા જોઈન કર્યું છે, જેમાં હું એને ઓક્યુપેશન થેરાપી અને સ્પીચ થેરાપી કરાવું છું. ઓક્યુપેશન થેરાપીમાં મને એનામાં ઘણો ફરક દેખાય છે. જે પહેલાં સીડી ચડતો ઉતરતો હતો, અમુક શબ્દો બોલતો નહોતો, પછી એનામાં એવી કોઈ સ્ટ્રેન્થ નથી, જેમાં ઘણો બધો મને ફરક દેખાય છે. સ્પીચ થેરાપીમાં એવું છે કે અંદર વર્ડ બોલતો હતો, હવે એના ઘણા એવા શબ્દો બહાર આવી રહ્યા છે અને એનું ગ્રીપિંગ બિલકુલ નહોતું, તો એ ગ્રીપિંગમાં પણ હવે સારું છે. સ્કૂલમાંથી મને એવો પ્રિવ્યુ મળે છે કે હિયાન પહેલા કરતાં ઘણું બધું સારું કરી રહ્યો છે. હિયાનમાં ડેલી રૂટીન એક્ટિવિટીમાં પણ ઘણો ફરક આવે છે. પહેલાં એ બ્રશ નહોતો કરતો જાતે, હવે બ્રશ કરતા શીખ્યો છે. કપડાં પહેરવામાં પણ એ સમજણ આવી ગઈ છે, પોતાના કપડાં એ જાતે પહેરતા શીખી ગયો છે. બીજું, બહાર સોશિયલાઇઝેશનમાં પણ ક્યાંય લઈ જઈએ છીએ ને તો હવે બધા સાથે સોશિયલાઇઝેશન થાય છે. ક્યાંય હું શોરૂમમાં લઈ ગયું છું તો એવું નહીં કે ભાગે છે, એને હવે એવું ઈચ્છા થાય છે કે હું આ લઉં એ મને પ્રોપર બધું ગાઈડ કરે છે કે આમ બતાવીને કહે છે કે મને આ લેવું છે, જે પહેલાંમાં એનામાં એ સમજણ નહોતી. અને બાકી એવા બીજું બધું ઘણું બધું ડેલી રૂટીનમાં ઘરમાં એ વાસણ ગોઠવતા હોય તો આપણને હેલ્પફુલ થાય છે. વાસણ ગોઠવવાનું બકેટ હોય એમાં એ જાતે થાળી ગોઠવતા શીખ્યો છે. જેથી કરીને હું એવું કહું છું કે તમે મધુમિતા જોઈન કરો. મધુમિતામાં ઘણા એવા સારા થેરાપિસ્ટ છે જે આપણા બાળકોમાં જે પણ કંઈ તકલીફ હશે એ સારી રીતે સપોર્ટ કરી તમને એમાં સુધારો લાવી શકે તેમ છે.